સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ અને એમાંનો એક બોલ ચારિત્ર આદર. આપણે ઘણા આગળ આવતા ગયા મુપત્તિના 50 બોલમાં. એટલે અત્યાર સુધીના જે બોલની સ્પષ્ટતાઓ આપણે મેળવી એને જ્યારેથી જીવનમાં આચરવાનું શરૂ થાય ત્યાર પછીથી જીવનની અંદરમાં સૌથી મહત્ત્વની એક ધારા, પરિવર્તનની ધારા આવે એ છે ઉચિત વર્તન. જેમ જેમ વિવેક જન્મતો જાય, જેમ જેમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન આ બધું આવતું જાય તેમ તેમ પરિવર્તન આવે જ. આ એક વસ્તુ આપણા બધાની અંદરમાં ચારિત્રની યોગ્યતા પૂર્વે આ આણવી બહુ જરૂરી છે. અત્યારે કેવું છે, મહદઅંશે આપણે બધા જ ધર્મ કરીએ છીએ, પણ ધર્મનું લક્ષ્ય એ નથી કે આ ધર્મથી પરિવર્તન આવવું જ જોઈએ. એ આપણે આવશ્યક ગણતા જ નથી. સંભાવ વર્ષોથી વ્યાખ્યાન સાંભળતા હોઈએ, સરસ ગમતા ટોપિક વિષયોના પણ પ્રવચનો સાંભળતા હોઈએ, અને તેમ છતાં પણ માનસિકતાની અંદરમાં પરિવર્તન આવ્યું હોય એવું આપણને વર્તાતું નથી. મહદઅંશે વાત ચાલે છે. બહુ તો આપણે પ્રવૃત્તિમાં ફરક લાવી દઈએ કે પહેલાં આપણે હોટલમાં જતા હતા, હવે આપણે હોટલમાં જતા નથી, અને એને પણ આપણે બહુ અનુમોદનીય ગણી લઈએ કે બહુ પરિવર્તન આવી ગયું, બહુ ફરક પડી ગયો. પણ એ તો સાધન માત્ર છે. આપણે ત્યાં હોટલનો ત્યાગ એ અંતિમ લક્ષ્ય નથી. હોટલનો ત્યાગ પણ કેમ કરવાનો છે? કારણ કે મૂળમાં આસક્તિનો ત્યાગ કરવાનો છે. હોટલનો ત્યાગ એ આસક્તિ ત્યાગનો એક ભાગ છે. હવે અભક્ષ્ય ત્યાગ, હોટલ ત્યાગ આ બધું કરીને આપણે એટલો બધો સંતોષ અને ધર્મપૂર્ણ માનવા લાગીએ આપણી પોતાની સેલ્ફને કે આપણે એક સેચ્યુરેશન પોઈન્ટ ઉપર આવી જઈએ કે હવે ઘણો ધર્મ થઈ ગયો ભાઈ. હું તો હોટલમાં નથી જતો, હું તો ટીવી નથી જોતો, હું આ નથી કરતો, હું તે નથી કરતો. આ જે પણ નથી કરતા એ એટલા માટે નથી કરવાનું કારણ કે આ બધા દ્વારા કંઈક ને કંઈક રાગ પોષાતો હતો, આસક્તિ પોષાતી હતી. એટલે આ બધું બંધ કર્યા પછીથી પગ માંડીને બેસી નથી જવાનું. પછી તો ભાગવાનું શરૂ થવાનું છે કે ચલો હવે આ બધું બંધ થઈ ગયું, અભક્ષ્ય ભોજન બંધ થઈ ગયું, કોઈ પણ વ્યસન નથી, એ બધું બંધ થઈ ગયું, તો હવે ક્યાં આસક્તિ ટકે છે એ જુઓ. ચાલો ત્યાગ થઈ ગયો, ચાલો હવે તપ શરૂ કરો. આપણી આજની પરિસ્થિતિ કેવી છે? આપણો તપ છે ને એ લગભગ ત્યાગ વિનાનો થઈ ગયો. એટલે એટલી બધી મોકાણ ઊભી થઈ કે આપણે ઉપવાસ કરી લઈશું, માસક શમન કરી લઈશું, પણ ત્યાગની વાત આવે રૂટીન જીવનમાં, પરિવર્તનની વાત આવે રૂટીન જીવનમાં, ત્યાં આપણે નથી કરી શકતા. આપણે 30 દિવસ માટે ન ખાઈએ એ પરિવર્તન કરવાની આપણી તૈયારી છે, પણ બાકીના 330 દિવસમાં આપણા રૂટીન જીવનમાં એક પણ પરિવર્તનની આપણી તૈયારી હોતી નથી. એટલે ત્યાગ નથી, 30 દિવસનો તપ, એ પણ જે આપણી મતિ પ્રમાણેનો જેને તપ માનીએ છીએ એ. કારણ કે તપ ધર્મની વ્યાખ્યા તો પાછી અલગ હોય. તો આ બધું એ ઉચિત વર્તન નથી. ઉચિત વર્તન એ છે કે જેની અંદરમાં આપણે કંઈક પરિવર્તન, માનસિકતામાં પરિવર્તનના આગ્રહી બનીએ. એટલે આ પરિવર્તનના 5 લક્ષણો છે. આજે આપણે એ લક્ષણોથી શરૂઆત કરીએ. એવા 5 સિમ્બોલ્સ, સિમ્પટમ્સ કે જેનાથી આપણે આપણી સેલ્ફને એનાલાઇઝ કરી શકીએ કે અચ્છા, વર્ષોથી ધર્મ કરતાં મારા જીવનની અંદરમાં કેટલુંક ઔચિત્ય, કેટલુંક પરિવર્તન નાનકડું પણ શરૂ થયું છે. આ લક્ષણો પણ બિગિનિંગ છે. આ લક્ષણ આવવાથી કંઈ તરતથી અનુમોદના સ્ટાર્ટ નથી કરી દેવાની, તરતથી સંતુષ્ટિ નથી પામી દેવાની. એકચ્યુઅલી કેવું છે, આપણે લોકો એટલા નાના ધર્મની અનુમોદના કરતા થઈ ગયા આજકાલ કે ત્યાં આપણને એમ લાગે કે ઓહો ઘણું થઈ ગયું. બહુ ઓનેસ્ટલી
એટલે કોઈ બાયસ્ડ થયા વિના આ વાત આપણે મૂકીએ છીએ. કોઈ અનુમોદના ન કરવી જોઈએ એવી વાત નથી જ. નાનામાં નાના ધર્મની અનુમોદના હોવી જોઈએ, પણ એ નાના ધર્મની અનુમોદના પછી મોટા ધર્મનું લક્ષ્ય તો હોવું જોઈએ ને. કોઈ એક વ્યક્તિએ નવકારસીની પોરસી કરી અથવા નવકારસી પછી એને એકાસનું કર્યું તરત જ નવકારસીને બદલે, તો આપણે એટલી બધી એની અનુમોદના કરી લઈએ કે એ વ્યક્તિને પોતાને એવું લાગવા લાગે કે ઓહો, આજે આપણે ઘણું કર્યું. એને એકચ્યુઅલી ઘણું કર્યું છે, એમાં ના નથી, પણ એ ઘણું કરવા છતાં ઘણું કરવાનું બાકી પણ છે. એ હવે એના મનની અંદરમાં જે એકચ્યુઅલી કદાચ બેઠું હશે, એ આપણી અનુમોદનાના કારણે, અતિશય અનુમોદનાના કારણે એના મનમાંથી ધીરે ધીરે સરકતું ગયું. આ એક એક્ઝામ્પલ છે. આને કોઈ પણ વસ્તુમાં અપ્લાય કરી શકાય. આપણે આપણી જાતને ચેક કરવા માટે કે આપણે ખરેખર આપણી નાની નાની ક્રિયાઓની અનુમોદના કરતાં કરતાં ક્યાંક મોટી ક્રિયા તરફ જવામાં સ્લો નથી પડી ગયા ને, એ જોવું જોઈએ. 5 લક્ષણો. એમાંનું સૌથી પહેલું લક્ષણ છે સર્વજન વલ્લભપણું, એટલે કે ધર્મ વિરુદ્ધનું એક પણ કાર્ય ન હોય અને લોક વિરુદ્ધનું કાર્ય ન હોય. લોક વિરુદ્ધનું કાર્ય એટલે શું? લોક વિરુદ્ધનું કાર્ય તો થશે જ. આપણે જે ધર્મ કરીએ છીએ એ જ લોક વિરુદ્ધનો છે. જરાક આપણે ધર્મમાંથી ઊંચા આવવાનો પ્રયત્ન કરીએ, ઊંચા ઉઠવાનો, તો એ વિરુદ્ધનું થઈ જાય છે. સામાન્ય ધર્મ કોઈ દિવસ કરતા ન હતા, હવે પૂજા કરતા ચાલુ થઈ ગયા. પૂજામાં આપણને ભાવ આવતા ગયા તો આપણે સમજો અડધી કલાકની જગ્યાએ 1 કલાક પૂજા કરતા થયા. જેવી અડધી કલાકની 1 કલાક પૂજા થાય એટલે તરત જ કેટલાક સ્વજનોનો વિરોધ ચાલુ થઈ જાય કે ભાઈ આ શું છે ભાઈ, આખો 1 કલાક ભાઈ આપણે દીક્ષા નથી લેવાની. સામાન્યથી આવું ચાલુ થઈ જાય. આપણે લોકના વિરોધની વાત કરીએ છીએ, એકચ્યુઅલી તો આપણા ઘરમાં પણ વિરોધ ચાલુ થઈ જાય છે. તો અહીંયા આનો અર્થ શું કાઢશું? સર્વજન વલ્લભપણું તો કઈ રીતે આવે? એવી કઈ સિચ્યુએશન હોય કે જે દરેકને માન્ય હોય ને દરેકને પ્રિય હોય? આવું તો ક્યાંથી કાઢવું? ધર્મ નહીં કરીએ તો જે ધર્મીજનો છે એને પ્રિય નહીં થાય કે આ શું છે ભાઈ, આટલા બધા પાપ. હવે પાપ છોડીને ધર્મ કરવામાં આવ્યા તો ધર્મ થોડોક વધારે પણ થઈ ગયો એ લોકોની જે એવરેજ છે એના કરતાં, તો પણ ધર્મી લોકો બોલવા લાગશે કે ભાઈ આટલું બધું શું થઈ, દીક્ષા નથી લેવી આપણે. અને પાપીઓ તો વિરોધ કરવાના જ છે કે ભાઈ આ બધા ક્યાં ધતિંગ ઊભા કર્યા. તો આની એક્ઝેક્ટ વ્યાખ્યા ક્યાં કાઢવી? આ દરેકને નાને મોટે અંશે સતાવતો પ્રશ્ન છે. મૂળમાં લોક સંજ્ઞાનો ત્યાગ અને સર્વજન વલ્લભપણું, આ બંને વિરોધાર્થી બાબતોની વચ્ચે એક રસ્તો છે, જે રસ્તા પર આપણે ચાલવાનું છે. લોકની વ્યાખ્યા બહુ જ સ્પષ્ટપણે સમજવાની છે કે લોક એટલે ટોળું નહીં જ. જેના જીવનની અંદરમાં મોક્ષનું લક્ષ્ય નથી, જે મોક્ષના અસ્તિત્વને સ્વીકારતો નથી, એ વ્યક્તિની વાતો એ સ્વીકારવા માટે આપણે બાધ્ય નથી. જો એવી રીતે સ્વીકારવા બેસશું તો આપણે ક્યારેય પણ શુભતા તરફ નહીં જઈ શકીએ, કારણ કે જગત મહદઅંશે અશુભતાવાળું છે. અહીંયા જ્યારે સર્વજન વલ્લભપણું શબ્દ લખાય છે ત્યારે એમાં જેને જન તરીકે ગણવામાં આવે છે એ એવા છે કે જેને એક લક્ષ્ય છે. હા, ઓછે વત્તે અંશે એનું સત્વ કદાચ આગળ પાછળ હોય, એટલે એના આચારની અંદરમાં ફરક હોઈ શકે. એટલા માત્રથી આપણે એને નીચો નથી ગણી લેતા, એને ટોળું નથી ગણી લેતા. ટોળું એ છે કે જેની માનસિકતા નબળી છે, જેને હરીફરીને શુભતાનો વિરોધ જ કરવો છે, જેને હરીફરીને મોક્ષના લક્ષ્યની બાબતની અંદરમાં જે વ્યક્તિ આગળ વધે એના ટાંગ ખેંચવાનું જ કામ કરવું છે, જેને ક્યાંય પણ અધ્યાત્મને જીવનનો અંશ નથી બનાવવા દેવો, જેને હરીફરીને સંસારને જ જાગતો રાખવો છે, એવા વ્યક્તિઓને ક્યારેય પણ આપણે ઉપાદેય ગણી અને એ જે કે છે એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરશું તો જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકે. ટોળું અને જન લોક એ બેમાં ફરક છે. એટલે સૌથી પહેલું લક્ષણ ઔચિત્યનું એ આવે કે આપણે આવા જે વ્યક્તિઓ છે કે જે શુભતાને આલંબને જ જીવે છે,
એવા વ્યક્તિઓને ગમે એવા કાર્યો કરતા થઈએ અને એવા વ્યક્તિઓ જેને નિંદે એવા કાર્યથી દૂર રહીએ. પણ સૌથી પહેલાં તો જીવનમાં આવા વ્યક્તિઓ તો ભેગા કરવા પડશે ને. આજે આપણા જીવનમાં જોવા જઈએ તો જે સ્ટેટસમાં આપણે જીવીએ છીએ ને જે સ્ટેટસ જાળવવા આપણે જીવીએ છીએ એ સ્ટેટસ એવા વ્યક્તિઓના આધારે નક્કી કરે છે કે જે વ્યક્તિઓની કોઈ કક્ષા જ નથી મોક્ષ તરફની. તો પહેલાં તો જીવનમાં એવા વ્યક્તિઓ ઊભા કરવા પડશે આપણે સરાઉન્ડિંગમાં કે જે આપણી વેવલેન્થ ન થાય. હકીકતની અંદરમાં શ્રાવકે એવા વ્યક્તિઓ સાથે જ જીવવાનું છે કે જેની વેવલેન્થ મેચ થાય છે મોક્ષ સાથેના માર્ગમાં. આજે આપણે એજ્યુકેશનના નામે બાળકને એવા વ્યક્તિઓ સાથે મૂકી દીધું કે જે વ્યક્તિઓમાં કોઈ કરતાં કોઈ આવો વિચાર પણ નથી શુભતાવાળો, અને ધીરે ધીરે બાળક અલગ દિશામાં જવા લાગ્યું, આપણે અલગ દિશામાં જવા લાગ્યા, ડિફરન્સ ઓફ ઓપિનિયન આવ્યા, જનરેશનનો ગેપ આવ્યો, બાળક સાવ ડિટેચ થતું ગયું, આપણે સાવ અલગ થતા ગયા અને છેવટે બાળક એવી દિશામાં વહી ગયું કે આપણને એમ લાગ્યું કે ઓહો આ તો હાથમાંથી સરકી ગયો. પણ જે શરૂઆત હતી ને એ જ આ હતી. બાળકને એવું સર્કલ આપવું જ જોઈએ કે જે આપણી વેવલેન્થનું હોય, અને એવું સર્કલ શોધવું જ જોઈએ. આપણે એમ કહીને બેસી જઈએ કે અત્યારે ક્યાં આવા મળવાના હતા, કેવી રીતે આપણે જીવીએ, એ ન ચાલે. અને આવું સર્કલ અસ્તિત્વમાં પણ હોય છે. ઘણાના ખૂણે કાચરે આવા વિચારો હોય છે, આપણે ખાલી એને શોધવાના બાકી હોય છે. એટલે સર્વજન વલ્લભપણું એ આ અપેક્ષાએ ગણવાનું. બીજું ઔચિત્યનું લક્ષણ એ છે કે અગર્હિત કર્મ હોય, એટલે એવી જ ક્રિયાઓ કરાય કે જે ક્રિયાઓની અંદરમાં ક્યાંય પણ બહુ નિંદનીય કાર્ય ન હોય. હવે એ નિંદનીયમાં લોકની અપેક્ષા ન આવી, હવે નિંદનીયમાં પરમાત્માની આજ્ઞાની અપેક્ષા આવી. ગુરુ ભગવંતો અથવા પરમાત્મા સર્વજ્ઞ ભગવંતો જે કેવળ જ્ઞાની આપણને અત્યારે જુએ જ છે, એ કેવલી ભગવંતોની નજરમાં ક્યાંય પણ આપણે ખોટા ન સાબિત થઈએ અતિશય એવું જ કાર્ય કરવાનું. ચોરી છુપે એવા પાપો નહીં કરવાના કે જે પાપો જગત નથી જોતું પણ કેવલ જ્ઞાની તો જુએ જ છે આપણા અંદરમાં. તો એવા કાર્યોનો ત્યાગ. એટલે અગર્હિત કર્મ જે છે એ એક લક્ષણ છે કરવાનું. એ પછીથી એ ત્રીજું લક્ષણ આવે છે કે વિપત્તિની અંદરમાં વીરતા હોય. આની આપણે ત્યાં બહુ કમી છે અત્યારે. આપણે ઘણા વર્ષોથી ધર્મ કરતા હોઈએ ને તેમ છતાં પણ હજી પણ જરાક તકલીફ આવે, જરાક અગવડ આવે એટલે આપણે એકદમ નબળા બની જઈએ અને તરત એનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ જઈએ. હરિનો માર્ગ છે શુરાનો, કાયરનું નહીં કામ છો, આ વાત રહી જાય. એટલે પરાક્રમ વીર્ય ઊભું કરવું એ બહુ આવશ્યક છે. આપણે પોતાની જાત સાથે બેસી એક કટ ઓફ રાખી અને આ વિચારણા કરવા જેવી છે કે આટલા વખતથી હું આ એક ધર્મ કરું છું, વોટ એવર ઇટ મે બી, પૂજા હોય કે તપશ્ચર્યા હોય કે જે પણ હોય, મારામાં એ જ બાબતમાં પરાક્રમ આવ્યું. હવે હું લોકોની સામે એવું કહી શકું છું ને કે ભાઈ આ કન્સિસ્ટન્સી સાતત્ય સાથે થતો મારો ધર્મ છે ભાઈ, એમાં બાંધછોડ હું નહીં કરી શકું. એ મને મગજમાં જ નથી બેસતું. આટલી વીરતા આવી. જડતાની વાત નથી, હા વીરતાની વાત છે. પાછી આપણે પાછું જડ થઈ જઈએ કે આ તો કરવાનું જ હોય ને, આમાં તો તમારે જે કરવું એ વિચારો, જાઓ પરિવાર એક બાજુ ગયો, બીજું બધું એક બાજુ ગયું, હું તો આ કરીશ જ કરીશ. એવી જડતાની વાત નથી, પણ વીરતા ચોક્કસ. છેક છેલ્લા શ્વાસ સુધી જાણે મરણિયા થઈને આપણે બેઠા હોઈએ કે એની બીજા વિકલ્પો ગોતો, કંઈ વચલો રસ્તો કાઢો, કંઈ પણ રીતે મનાવવા પ્રયત્ન કરો, પણ આ કરો. વિપત્તિમાં વીરતા. સમ્યક દ્રષ્ટિ જીવ હોય ને એ ક્યારે પણ લાચારી વગરનો હોય, અને લાચારી એ ધર્મની અંદરમાં ક્યાંય બંધ બેસતી જ નથી. શું કરાય, હવે આપણા કર્મનો ઉદય છે, હવે આવું કેવી રીતે કરીએ, આવું કરીએ તો લોકોની વચ્ચે કેવી રીતે રહી શકાય, શું કરીએ, હવે થોડું ઘણું તો કરવું પડે, સમય બદલાઈ ગયો છે, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ બદલાઈ ગયા છે. આવું બધું બોલનારો માણસ એણે વર્ષોથી ધર્મ કર્યો છે એવું આપણે કઈ રીતે સ્વીકારશું?
એટલીસ્ટ જે ધર્મ કર્યો છે એટલા ધર્મની બાબતમાં તો એ અડગ બને, બધામાં ન બને, માની શકાય. એટલે જાત ઉપર આ કડકાઈ આપણે લાવવી જ પડશે. જાતની સાથે બેસવું જ પડશે અને પૂછવું જ પડશે કે ભાઈ ગમે તેમ કરીને તું આનો જવાબ લે પોતાની જાત પાસેથી કે તું આટલા વર્ષ કર્યું તો શું? આપણો છોકરો એક સબ્જેક્ટની અંદરમાં આટલા બધા ટ્યુશન કરીને આખો દિવસ મહેનત કરે છે, તો એન્ડ ઓફ ધ યર અગર એને પર્સન્ટેજ નથી આવતા તો આપણું માથું ફરી જાય છે. તો એ જ વસ્તુ આપણી પર અપ્લાય કેમ નથી કરતા આપણે કે આપણું કેમ માથું નથી ફરતું કે આપણે 20 વર્ષથી પૂજા કરીએ છીએ અને હજી પરમાત્મા પ્રત્યે અહોભાવ નથી ઊભો થયો. પર્સન્ટેજ શું 35% પણ ના આવે આપણને. આપણે કેટલા વર્ષોથી તપ કરીએ છીએ પણ પારણામાં એક વસ્તુની આસક્તિ છૂટતી નથી. અરે પારણું જવા તો રૂટીન ડેઝની અંદરમાં ઘરમાં કંઈક આગળ પાછળ બન્યું હોય તો પણ આપણું માથું ફરી જાય છે. તો વર્ષો સુધી આપણે જે તપ કર્યા એનું શું? કેટલા પર્સન્ટમાં પાસ થયા આપણે? આવા કેટલા બધા પ્રશ્નો જાતને પૂછવા જેવા છે કે ભાઈ તું શું કરે છે, શું કેટલી લિનિયન્સી. અને દરેક બાબતમાં જાત સાથે બેસવું પડે. આ લક્ષણ છે. વિપત્તિમાં વીરતા આવવી જ જોઈએ. જેમ જેમ અગવડો આવે તેમ તેમ અડગતા વધતી જાય. આ ધર્મ અગવડ અને અડગતા આ બંને પેરેલલ ચાલવા જોઈએ. ચોથું લક્ષણ યથાશક્તિ ત્યાગ અને તપ. આ હોવું જોઈએ. આજે આપણે ઉપવાસ કર્યો તો આજે આપણું બધું બંધ અને હવે કાલે પારણું કર્યું તો આપણું બધું જ ચાલુ. આ ન ચાલે. શક્તિ પહોંચે છે તો ત્યાગ કરવો જોઈએ. શરીરને કોઈ બહુ મોટું નુકસાન નથી થતું અને આ ખાઈને કોઈ મોટો ફાયદો નથી થતો તો મારે આ કેમ ખાવું? આવો જાતને પ્રશ્ન પૂછવો જોઈએ. કેવું થાય છે એક લેવલ સુધીનો ધર્મ કરી લીધો ને એટલે અભક્ષ્યના ત્યાગમાં આવી ગયા ને એટલે આપણે એક ઈઝમાં આવી જઈએ છીએ. હવે આપણને એવું લાગે કે આપણું ઘણું બધું થઈ ગયું. બહુ જ વિનમ્રતાથી આ વસ્તુ વિચારણા કરવા માટે મૂકું છું કે આપણા આઈમ્બિલમાં આપણે શું કરીએ છીએ. શું એ યથાશક્તિ ત્યાગ છે? આ યથાશક્તિ તપ થઈ ગયો આઈમ્બિલ એટલે સરસ અનુમોદના. પણ યથાશક્તિ ત્યાગ છે કે હું ઢોસા ન ખાઉં તો કંઈ વાંધો નથી, તો ઢોસા જોઈને મને મોઢામાં પાણી આવે છે તો આજે ઢોસો તો કન્ફર્મ મારે નથી જ ખાવો. આવું છે કે પછી આંબેલ કરી લીધું એટલે ધરાઈ ગયા કે ભાઈ આપણું ઘણું આંબેલ થઈ ગયું, પણ આંબેલમાં શું થયું એ ક્યારે નક્કી કરવા બેસશું? યથાશક્તિ ત્યાગ બહુ જ આવશ્યક છે. આપણે યથાશક્તિ તપ કરવાની બાબતમાં હજી એકવાર આગળ વધ્યા છીએ પણ ત્યાગની બાબતમાં ખબર નહીં કેમ આપણને લક્ષ્ય જ નથી બંધાવ્યું કોઈએ, અને આ તો આપણે બાંધ્યું નથી. પારણામાં 5 દ્રવ્યથી કરીશ, ઓછા દ્રવ્યોથી કરીશ, અથવા ગમતા દ્રવ્યોનો ત્યાગ કરીશ, અથવા એનાથી પણ એક સ્ટેપ આગળ વધીને ન ગમતા દ્રવ્યો વાપરીશ. આ પણ એક સાધના છે. હું આંબેલમાં કોઈ કાળે કરિયાતું ન પી શકું. આવું બોલનાર વ્યક્તિએ આ વિચારણા કરવી જોઈએ કે જેમ ગમતાનો ત્યાગ છે એમ અણગમતાનો પણ એ આપણને હોવું તો જોઈએ ને કન્સર્ન. આર્ત ધ્યાનની વ્યાખ્યાની અંદરમાં ઇષ્ટ વસ્તુ જે છે એનો વિયોગ એ જેટલું કારણ છે એટલું જ કારણ બતાવ્યું કે અનિષ્ટ તત્વો સાથે રહેવા પણ. આ આપણા અનુભવમાં છે. આપણને આપણું ગમતું વ્યક્તિ ન મળે તો જેટલી તકલીફ થાય છે એટલી જ તકલીફ અણગમતી વ્યક્તિ સાથે રહેવામાં પણ થાય છે. તો આ બંને નુકસાનકારક છે. એ બંનેની અંદરમાં આપણને ત્યાગ દેખાવવો જ જોઈએ. એટલે યથાશક્તિ ત્યાગમાં આજે આજ સુધી મેં કર્યાતું નથી પીધું ને મને કર્યાતા પ્રત્યે સુખ છે, તો ચાલો હું ધીરે ધીરે ભલે થોડું થોડું કરીને પણ હું આ સુખને કાઢું. અણગમતી વસ્તુનો પણ સ્વીકાર એ જો પડશે, એની આદત, એના સંસ્કાર, તો ભવિષ્યની અંદરમાં અણગમતી પરિસ્થિતિ આવશે ને તો પણ એ સ્વીકારવાની શક્તિ મળશે. એટલે એ એક ચોથું લક્ષણ. અને 5મું લક્ષણ છે ધર્મમાં સુલભ લક્ષ્યત્વ. લક્ષ્ય બાંધ્યા વિના ધર્મ ન કરવો. જે પણ નાના મોટો ધર્મ કરીએ છીએ તે ધર્મનું લક્ષ્ય તો હોવું જ જોઈશે. હું પૂજા કરું છું તો કેમ કરું છું? પુણ્ય અને પાપ એ કંઈ લક્ષ્ય નથી. એને લક્ષ્ય કેવી રીતે ગણી શકાય? કારણ કે એના તો બેરોમીટર આખા અલગ અલગ છે, ઘણા બધા છે.
પૂજા કરવા માત્રથી પુણ્ય બંધાઈ જાય છે એવું થોડી છે. અહોભાવપૂર્વક પૂજા હોવી જોઈએ તો પુણ્યની તરતમતા આવે છે એમાં. એટલે પુણ્ય અને પાપ એ લક્ષ્ય ન હોઈ શકે. લક્ષ્ય તો ગુણ હોવા જોઈએ. હું પૂજા કરું છું તો કયા ગુણને અંદરથી ઉઘાડ કરવા માટે કરું છું એ લક્ષ્ય હોય. હું ભગવાનની પૂજા કરીશ તો મને પુણ્ય મળશે, ને પુણ્ય મળશે તો મારું જીવન સારું જશે. આ તો કેટલું નબળું થયું લક્ષ્ય. હું પૂજા કરું છું તો મારા જીવનમાં પૂજનીય તત્વો પ્રત્યેનો અહોભાવ આવવો જોઈએ અને એની માટેનો મારો પ્રયત્ન થવો જોઈએ. હું પૂજા કરું છું તો એ તત્વ પ્રત્યેનો મારો જે સમર્પણ ભાવ છે એ વધવો જોઈએ. હું પૂજા કરું છું તો મારા જીવનની અંદરમાં નમ્રતા આવવી જોઈએ, મને ઝૂકતા આવડવું જોઈએ. પછી એ ગમે તે તત્વ હોય, જો મારા ઝૂકવાથી શાંતિ વળે છે, મારા ઝૂકવાથી કર્મબંધ ઓછો થાય છે તો ચાલો હું ઝૂકી જાઉં. આજે ભગવાનનો ઝૂક્યો છું, કાલે કોઈ પણ વ્યક્તિને ઝૂકવાની મારી તૈયારી હોવી જોઈએ. આ બધા લક્ષ્ય છે. પુણ્યની રમતમાં ક્યાં સુધી રમવું છે આપણે? પુણ્યને પણ અંતે બેડી જ કીધી. પુણ્ય બંધાય એની ના નથી, સારી જ વસ્તુ છે. પુણ્યની આવશ્યકતા સામેનો પણ વિરોધ નથી, પણ બધું જ પુણ્ય ન હોય, સર્વસ્વ પુણ્ય હોય. શુદ્ધતા માટે ધર્મ છે. પુણ્યની પ્રાપ્તિ માટે કઈ પુણ્યની પ્રાપ્તિ એ તો ડગલું છે, એ સાધન છે. અંતે પામવું તો આપણે શુદ્ધિને છે. તો ગુણનો પ્રાદુર્ભાવ એટલે આ રીતના 5 લક્ષણો. આ 5 લક્ષણો જેનામાં સેટલ થાય એ ચારિત્ર આદરુની અંદરમાં પ્રવેશ કરવા માટે સક્ષમ કહેવાય. કારણ કે ચારિત્ર ધર્મ એમને એમ નથી મળતો. કોઈ પણ વસ્તુનો ત્યાગ એ આ બધી પૂર્વ ભૂમિકા સાથે થયો હોય તો કામનો. એટલે ચારિત્ર આદુનો જ આ એક ભાગ આજે આપણે જોયો કે જેમાં 5 આ લક્ષણો ઉચિત વર્તનવાળા એ પ્રોપરલી આદરાય, એ પ્રોપરલી માનસિકતામાં ઘડાય અને પછી ચારિત્ર આદરું એ જે બોલ છે, એ જે સ્ટેપ છે, એ સ્ટેપ તરફ આગળ વધાય. બસ આ 5 લક્ષણોને આપણે આપણા પોતાના જીવનમાં શોધીએ અને કંઈક મળી જાય તો એનો આનંદ મેળવીએ અને થોડુંક વધારવા જેવું લાગે તો હજી આગળ વધારવામાં આપણે એના પ્રયત્ન કરીએ. જીના કંઈ પણ બોલાય તો